મચ્છર લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે, ત્યારે સરકારી કર્મચારીઓ મચ્છર મારી રહ્યા છે। સરકારની અનેક યોજના કાર્યરત હોવા છતાં પણ શહેરમાં વસવાટ કરતા લોકો મચ્છરજન્ય રોગથી પીડાઈ રહ્યા છે। મચ્છરના આતંક સામે નાગરિકો લાચાર બનીને મચ્છરજન્ય બીમારી સામે લડી રહ્યા છે। વરસાદ બાદ પણ અમદાવાદના કેટલાક સ્થળો એવા છે કે જ્યાં મચ્છરનો ઉપદ્રવ અનેક ગણો વધી ગયો છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં પાણીમાં મચ્છરોને બારેમાસ આશરો મળી રહ્યો છે, કેમ કે સરખેજના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા રહે છે। ક્યાંક શાળા પાસે તો ક્યાંક કોર્પોરેશનની ઓફિસ પાસે પાણી ભરાયેલું છે। તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા હાથ ધરવામાં આવી નથી, તેથી મચ્છરોનો ઉપદ્રવ એટલે ગંદા પાણીમાં મચ્છરો અને તેના લાર્વા દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેથી લોકો મચ્છરજન્ય બીમારીમાં સપડાઈને મેલેરિયા અને ડેન્ગ્યુની બીમારીથી પીડાઈ રહ્યા છે। અને આ સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં નરી ગંદકી છે અને આજુ છોટી ગટર છે અને જોડે પાણીના કનેક્શનો આપેલા છે। બાજુમાં તલાવમાં નાળો થયેલો છે, તળાવની આગળ નાના મચ્છરો થાય છે, બાજુમાં રહેણાંક છે બધા, તો છતાં કમ્પ્લેનો કરવા છતાં કોઈ અહીં આવતું છે નહીં। એના માટે ગટર બંધ થઈ જાય તો સારું, કારણ કે મચ્છરનો એટલો બધો ઉપદ્રવ થઈ જાય છે ને કે બાળકો બધા હેરાન થાય છે, બાળકો બીમાર પડી જાય છે। એના માટે કંઈક પગલાં લે મ્યુનિસિપાલિટીવાળા તો સારું। સરખેજમાં બારેમાસ મચ્છર હોવાનું મોટું કારણ એક એવું પણ છે કે સરખેજના તમામ વિસ્તારમાં ખુલ્લા પાણીની ગટર છે, જ્યાં મચ્છર અને માખીનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો છે। લોકો ખુલ્લી ગટરોને લઈને પણ પરેશાન છે, કારણ કે ક્યારેય ગટરોની દેખરેખ કરવામાં આવતી નથી કે મચ્છરજન્ય દવાનો છંટકાવ પણ ક્યારેય તંત્ર દ્વારા કરવામાં આવતો નથી। આ અંગે સ્થાનિકો કોર્પોરેશનમાં પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પણ કોઈ સાંભળતું નથી। કોર્પોરેશનની અંદર ઘણી વખત અમે આરટીઆઈ પણ માંગેલી છે, એ આરટીઆઈનો અમને વિગતવાર જવાબ પણ નથી આપતા કે કોઈ આધાર પુરાવો પણ નથી હોતો કે આરટીઆઈનો જવાબ છે કે આને અમારે કોની જોડે માંગવો, તે પણ સત્તાવાર અમને મળતો નથી। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2016માં ભારતના પાડોશી દેશને મેલેરિયા મુક્ત દેશ જાહેર કર્યો છે, જ્યારે આપણા દેશમાં હજારો લોકો મેલેરિયાની બીમારીમાં સપડાઈને મૃત્યુ પામે છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે શ્રીલંકાની માફક ભારતના શહેરો ક્યારે મેલેરિયાથી મુક્ત બને છે।